ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે હિન્દી। હિન્દીની અંદર આપણે વર્ણમાલા એટલે કે મૂળાક્ષરો, વર્ણમાલા એટલે મૂળાક્ષરો, પઢો એટલે કે વાંચો, સ્વર આગળ આપણે જોઈ ગયા, બેઝિક મેં આગળ તમને કરાવ્યું હતું, પુનરાવર્તન આગળ બરાબર કે અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઓ, ઔ, અહ બરાબર। આ શું છે? સ્વર। શું કહેવાય? અને સ્વર બરાબર। તો અહીંયા આપે છે સ્વર આપેલા છે, કયા કયા? અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઓ, ઔ, અહ બરાબર। એ શું આપેલું છે? સ્વર। એની નીચે જુઓ, અહીંયા હિન્દીમાં સ્વર આપેલા છે અને અહીંયા ગુજરાતીમાં બરાબર। અહીંયા હિન્દીમાં મૂળાક્ષર આપેલા છે અને ગુજરાતીના પણ મૂળાક્ષર આપેલા છે। તો અહીંયા જુઓ, ઓ તો અહીંયા ગુજરાતીમાં અ આપેલો છે ને ઓ। અહીંયા હિન્દીમાં આપેલો છે આ, તો અહીંયા ગુજરાતીમાં આપેલો છે આ। પછી અહીંયા આપેલું છે ઈ, તો અહીંયા ગુજરાતીમાં ઈ આપેલું છે। પછી અહીંયા આપેલું છે ઈ, અહીંયા ગુજરાતીમાં આપેલું છે ઈ। ઉ, તો અહીંયા ગુજરાતીમાં આપેલું છે ઉ। રૂ, અહીંયા આપેલું છે ઉ, તો અહીંયા આપેલું છે ઉ। રૂ, તો અહીંયા ગુજરાતીમાં આપેલું છે મૂળાક્ષર રૂ। એ, તો અને માત્ર એ, તો અને બે માત્ર ઐ। એ વંચાય છે, હિન્દીમાં શું વંચાય છે? એ, અને અહીંયા વંચાય છે ઐ, અને બે માત્ર ઐ। પછી અહીંયા આપે છે ઓ, તો અહીંયા પણ આપેલું છે ઓ। ઔ, તો અહીંયા આપેલું છે ઔ। તો અહીંયા આપેલું છે અહ, તો અહીંયા પણ આપેલું છે અહ। હિન્દી મૂળાક્ષરો પણ આપેલા છે સ્વરના, અને ગુજરાતી મૂળાક્ષરો પણ આપેલા છે સ્વરના। હવે અહીંયા નીચે આપેલા છે વ્યંજન। શું આપેલા છે? વ્યંજન જોવા મળે છે અહીંયા। પઢો એટલે કે વાંચો, વ્યંજન અહીંયા જે આપેલા છે અ સે અહમ તક, એ શું છે? સ્વર। અને આ શું કહેવાય છે? ક, ખ, ગ છે, એને વ્યંજન કહેવાય છે બરાબર। તો અહીંયા મૂળાક્ષરો આપેલા છે, એ આપણે શું કરીશું? જોઈશું। અહીંયા પણ જેવી રીતે ઉપર સ્વરમાં આપ્યો હતો હિન્દી અને ગુજરાતી મૂળાક્ષરો, એવી રીતે અહીંયા પણ હિન્દી અને ગુજરાતી મૂળાક્ષરો આપેલા છે જોવા મળે છે। તો આપણે એને વાંચીશું બરાબર। ક, તો અહીંયા આપે છે ક। ખ, તો અહીંયા આપેલું છે ખ। ગ, તો અહીંયા આપેલું છે ગ। ગ, તો અહીંયા આપેલું છે ગ। અને શું વંચાય છે? ડ। ચ, તો અહીંયા આપેલું છે ચ। છ, તો અહીંયા ગુજરાતીમાં આપેલું છે છ। જ, તો અહીંયા ગુજરાતીમાં જ આપેલું છે, અહીંયા આપેલું છે જ, તો અહીંયા આપેલું છે જ। આને પણ શું વંચાય છે? શું વંચાશે?
જ, અહીંયા આપેલો છે ટ, તો એને શું વંચાશે? ટ. અહીંયા જુઓ ટ આપેલો છે, પછી છે ઠ, તો અહીંયા આપેલો છે ઠ. એના પછીનો મૂળાક્ષર કયો છે? ડ. કયો મૂળાક્ષર છે? ડ. તો અહીંયા ગુજરાતીમાં આપેલો છે મૂળાક્ષર ડ. ઢ. તો અહીંયા મૂળાક્ષર આપેલો છે ઢ. અણ. તો અહીંયા આપેલો છે અણ. ત. તો અહીંયા આપેલો છે ત. થ. તો અહીંયા ગુજરાતીમાં આપેલો છે થ. દ. તો અહીંયા આપેલો છે દ. ધ. અહીંયા આપેલો છે ધ. ગુજરાતીમાં જોવા મળે છે ન. તો એની બાજુમાં આપેલો છે ગુજરાતી મૂળાક્ષર ન. પ. તો અહીંયા આપેલું છે પ મૂળાક્ષર. પછી આપેલો છે ફ. તો અહીંયા આપેલો છે ફ. બ. તો અહીંયા આપેલો છે બ. ભ. તો અહીંયા આપેલો છે ભ. મ. તો અહીંયા આપેલો છે મ. ય. તો અહીંયા ગુજરાતીમાં પણ શું આપેલું છે? ય. ર. તો અહીંયા આપેલું છે ર. ર રમકડાનું. લ. તો અહીંયા લ આપેલો છે. પછી મૂળાક્ષર આપેલો છે વ. તો અહીંયા આપેલો છે મૂળાક્ષર વ. સ. અહીંયા આપેલો છે સ શરણાઈનો. સ. સ ષટકોણનો સ. સ. તો સ સસલાનો સ. હ. તો હ હરણનો હ. ક્ષ. તો ક્ષ ક્ષત્રિયનો ક્ષ. જ્ઞ. તો જ્ઞ યજ્ઞનો જ્ઞ. ત્ર. તો ત્રિશૂળનો ત્ર. બરાબર. આ શું આપેલા છે? મૂળાક્ષરો. કેવા આપેલા છે? ગુજરાતીમાં પણ આપેલા છે, હિન્દીમાં પણ આપેલા છે. જોવા મળે છે ને અહીંયા. તો આપણે ફરીવાર એનું વાંચન કરી લઈશું એકવાર. બરાબર. પહેલાં શું વાંચીશું? સ્વર. અહીંયા સ્વર આપેલા છે અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઓ, ઔ, અહ. પછી નીચે આપેલા છે વ્યંજન. શું આપેલું છે? વ્યંજન. ક, ખ, ગ, ગ, ડ, ચ, છ, જ, 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 ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, સ, સ, હ, ક્ષ, જ્ઞ, ત્ર. બરાબર. આ મૂળાક્ષરો શું આપેલા છે? વ્યંજન. કયા મૂળાક્ષરો છે આ? વ્યંજન. ક સે ત્ર સુધી. ક સે ત્ર સુધી શું છે આ?
વ્યંજન અને અ સે અહતક, એ શું છે? સ્વર. બરાબર. તો અહીંયા જુઓ, અહીંયા જે આપેલા છે સ્વર અને વ્યંજન, એ શું કરવાના છે તમારે? તમારી નોટબુકની અંદર શું કરવાના છે? લખવાના છે. બરાબર. શું કરવાના છે? તમારી નોટબુકની અંદર લખવાના છે. હિન્દીમાં પણ લખવાના છે અને ગુજરાતીમાં પણ લખવાના છે. જુઓ, અહીંયા દર્શાવેલું છે ને ક, તો એની સામે લખવાનો ક, ખ તો એની સામે લખવાનો ખ, ગ તો એની સામે લખવાનો ગ. બરાબર. એવી રીતે શું કરવાનું છે? તમારે તમારી નોટબુકની અંદર લખવાના રહેશે. આગળ જોઈએ. હવે જુઓ, અહીંયા શું આપ્યું છે? પઢો ઓર લીખો, એટલે કે વાંચો અને લખો. અહીંયા આપેલું છે, શેનું ચિત્ર આપેલું છે? કમળનું ચિત્ર. શેનું ચિત્ર આપેલું છે? કમળનું. ક કમલ સે ક, ક કમલ સે ક. તો અહીંયા ક કેવું આપેલું છે હિન્દીમાં અને અહીંયા આપેલું છે ગુજરાતીમાં. ક કમલ સે ક. તો અહીંયા ક આપેલું છે, ક કમલ સે ક. પછી અહીંયા જુઓ, અહીંયા આપ્યું છે કમલ, કમલ, કમલ. એના પછી અહીંયા નીચે જુઓ, અહીંયા ક કેવું છે? ટપકાવાળો છે. તો ટપકા આપણે શું કરીશું? જોડી દઈશું અને ક, મૂળાક્ષર ક શું કરીશું? અહીંયા લખીશું. તો અહીંયા લખી દઈશું મૂળાક્ષર ક, ટપકા જોડવાના પહેલા. બરાબર. અહીંયા થઈ ગયું મૂળાક્ષર ક. ક કમલ સે ક. અહીંયા ગુજરાતીમાં આપેલું છે કમળ, કમળ, કમળ. ક કમલ સે ક, ક કમળનો ક. અહીંયા જુઓ, એના પછી નીચે આપેલું છે અહીંયા ક ઢૂંઢકર उस पर गोल बनाओ, क ढूंढकर उस पर गोल बनाओ. તો અહીંયા શું કરવાનું છે? ક શોધી તેના ઉપર ગોળ બનાવો, ક શોધી તેના ઉપર ગોળ બનાવો. તો અહીંયા જુઓ, અહીંયા કોષ્ટક આપેલું છે ને અહીંયા કોષ્ટક. બરાબર. તો અહીંયા કોષ્ટક આપેલું છે. તો આ કોષ્ટકમાંથી આપણે શું શોધવાનું છે? ક. શું શોધવાનું છે? ક. ક કમલ સે ક. તો આપણે અહીંયા શોધીશું. શોધીને પછી એની પર શું કરવાનું છે? ગોળ બનાવવાનું છે. શું બનાવવાનું છે? ગોળ. અહીંયા જુઓ, પહેલો અહીંયા આપેલું છે ક કમળનો, ક કમલ સે ક. તો એની પર શું કરીશું? ગોળ. કર્યું ગોળ. એના બાજુમાં કયો મૂળાક્ષર આપેલો છે? ર. તો રની પર આપણે ગોળ કરવાનું નથી. અહીંયા આપે છે વ, તો વની પર ગોળ કરવાનું નથી. અહીંયા આપે છે ક, તો કની પર ગોળ કરીશું? તો હા, કની પર આપણે ગોળ કરવાનું છે. તો અહીંયા ક કમલ સે ક. તો એની પર આપણે શું કરીશું? ગોળ બનાવીશું. પછી આપે છે જ. તો આપણે શાની પર ફક્ત કરવાનું છે? ક ઉપર. ક કમલ સે ક. અહીંયા આપણે છે સ, તો સની પર ગોળ કરવાનું નથી. અહીંયા આપે છે ય, તો યની પર ગોળ કરવાનું નથી. અહીંયા આપે છે ડ, તો ડની પર ગોળ કરવાનું છે? તો ના.
ડની ઉપર ગોળ કરવાનું નથી. પછી આપે છે ક, તો અહીંયા કની પર આપણે ગોળ કરી દઈશું. પછી લ, તો લની ઉપર ગોળ કરવાનું નથી. ચની ઉપર પણ ગોળ કરવાનું નથી. અહીંયા આપે છે ક, તો અહીંયા આપેલો છે ક, એવો જ ક અહીંયા આપેલો છે, તો હા, તો એની પર શું કરીશું? ગોળ કરીશું. ખ અને સ. તો અહીંયા શું કર્યું આપણે કે ક ઢૂંઢકર ઉસ પર ગોળ બનાવો. ક સુધી તેના ઉપર ગોળ બનાવો. તો અહીંયા કોષ્ટકમાંથી કોષ્ટકમાં આપેલા મૂળાક્ષરોમાંથી આપણે મૂળાક્ષર ક મળશે. ક સુધીને આપણે એની પર શું કર્યું? ગોળ બનાવ્યું. તમારે પણ તમારી બુકની અંદર આવી રીતે ક સુધીને તેના પર ગોળ બનાવવાનો રહેશે. હવે આગળનું છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.